જે આપણને આવડે છે એની દુનિયામાં કોઈને નથી આવડતું એમ સમજવાનું. એટલે આમ આપણી પાસે જે કૌશલ છે ને એને બહાર કાઢવું જોઈએ. એને આપણે બહાર નહીં કાઢીએ તો આપણો કોઈ ઉદ્ધાર નથી. અમે અહીંયા નાના મોટા 200 જેટલા જીવ છે અમારી ગાયોના, વાછડી વાછડા બધું છે, અને 240 પ્રોડક્ટ બનાવીએ છીએ ગાયના પંચગવ્યમાંથી, દૂધમાંથી, ગોબરમાંથી, દહીંમાંથી, માખણમાંથી. એમ તમારે ત્યાંથી બહાર નોકરીએ જવું હોય તો મુશ્કેલ તો પડતું છે, કેમ નહીં? કારણ કે ત્યાંથી બહાર નીકળવામાં જ આપણે 1.5-2 કલાક આવી જાય, ટાઈમ વહી જાય બસમાં. અને પછી આગળ જાય ત્યાં નોકરી મળે ને. તમારે શહેર કયું નજીક પડે? સિટી વાંસદા બિલીમોરા ચીખલી જ નજીક પડે. વાંસદા બિલીમોરા ચીખલી વઘાઈમાં થોડુંક લાકડાનો બી આશા ચાલે. આ ચીખલી ત્યાં નોકરી મળી જાય. મર્યાદામાં બધાને નહીં મળે. તો બીજા ઇન્ડસ્ટ્રી ફેક્ટરી કામ મળવાની. વધારે શેરડી કાપવા જાય. પછી જે ઘેરે રહે તે લોકો ઘરનું કામ. આવા મકાન બનાવવાનું ને એવું આવડે કોને? અમુક ને આવડે, અમુક લાઈન એરિયા પર આવે. આપેલું એક જિલ્લો કેવો કે અમુક એરિયાના એવા, અમુક એરિયાના કારીગરો. તમારા લોકો પાસે ઘણી બધી કળા છે ને ઘણી બધી ઔષધિ છે. તમારે ત્યાં ઘણા બધા એવા ઝાડ છે કે તમે એના પાનનો પાવડર બનાવીને વેચો ને તોય કરોડપતિ થઈ જાય. તો વાંસના કોટાનું અથાણું થાય તો ખબર છે કે નથી ખબર? હે બનાવીએ. હા, તો એ સિવાય બીજું ત્યાં શું થાય સારું? કરમદા થાય, કરમદાનું અથાણું થાય, ખબર છે? પછી ઓલા કેરડા, ગુંદા હે બનાવીએ. હા, તો એ સિવાય બીજું ત્યાં શું થાય સારું? કરમદા થાય, કરમદાનું અથાણું થાય, ખબર છે? પછી ઓલા કેરડા, ગુંદા, ગુંદાનું બહુ મહત્વ છે, ખબર છે? ગુંદો બહુ જ શક્તિશાળી ધાતુવર્ધક ઔષધિ છે. તો ગુંદાનું અથાણું થાય, ગુંદાને સૂકા ગુંદા વેચાય. પછી એલોવેરા થાય તમારે ત્યાં, ખૂબ થાય. તો એલોવેરાના પલ્પ વેચાય, એનો માવો વેચાય, જ્યુસ વેચાય. એવું ઘણું બધું કામ છે. જો એમાં આપણે આપણા છોકરાઓને લગાડીએ તો ગાય હચવાઈ જાય, આપણો પરિવાર હચવાઈ જાય, અને ગામ બચી રહે, અને ગામમાં ને ગામમાં રોજગાર ઊભા થાય. એમ સરકાર એના માટે બહુ સરસ સપોર્ટય કરે છે. આજે તમે આત્માના અંતર્ગત આવ્યા એટલે આત્માનું આખું નામ કેટલા જણાને આવડે છે? એગ્રીકલ્ચર ટેકનિકલ મેનેજમેન્ટ. હા, એટલે આત્મા. અને એના સાહેબ તમે એ જ વિસ્તારના છો ને. સરકાર તમારી વાહે કેટલો ખર્ચો કરે કે તમે કાંઈક નવું કરો અને એમાંથી આવક મેળવો. અમે અહીંયા નાના મોટા 200 જેટલા જીવ છે અમારી ગાયોના, વાછડી વાછડા બધું છે, અને 240 પ્રોડક્ટ બનાવીએ છીએ ગાયના પંચગવ્યમાંથી, દૂધમાંથી, ગોબરમાંથી, દહીંમાંથી, માખણમાંથી. એમ અને એને 153 દેશમાં ઓફિશિયલ વેચી છે અહીંથી. એટલે તમે કરી તો શકો જ, કારણ કે અમારા અહીં તો બધા અંગૂઠા છાપ છે, કોઈ ભણેલા તો નથી. અમારે બાજુ બી થોડાક એવા જ છે, અંગૂઠા થોડાક જ છે ને એવા. તો અમારે તો આખું ઘર એવું છે, એટલે કોઈ ભણેલા નથી એમ. આગળ. તો એમાં કાંઈ બહુ મોટી વાત છે નહીં. તમે ગમે એ બાબત હોય, કોઈ પણ કામ એક હાથે પકડીને બેસી જાઓ ને એમાં કાયમ સમય આપો અને લોકોના સંપર્કમાં આવો, એટલે વાત કરવામાં કાંઈ મોટી વાત નથી. એ તો ગમે એ કરી શકે. અમે 80 રૂપિયામાં મહિને રહેતા હતા, આખો દી ગાયું સારવા, પુલના ભૂંગરામાં હુયા છે, બરાબર, અને માગીને ખાધું છે. તો એવું કાંઈ ન હોય કે ન આવડે એમ. ઉલટાનું છે ને, ગરીબ માણસો હોય ને એને વધારે જ્ઞાન હોય સાવકાર કરતાં. સાવકારને ઓછી દુનિયાનું જ્ઞાન હોય, પણ ગરીબ માણસને ગામ, ગાય અને ખેતી, જમીન ઉપરનું જ્ઞાન હોય. એટલે આપણે એવું નહીં સમજવાનું કે અમને કાંઈ આવડતું નથી. એવું આપણને બહુ ઘણું બધું આવડે છે. જે આપણને આવડે છે એની દુનિયામાં કોઈને નથી આવડતું એમ સમજવાનું. એટલે આમ આપણી પાસે જે કૌશલ છે ને એને બહાર કાઢવું જોઈએ. એને આપણે બહાર નહીં કાઢીએ તો આપણો કોઈ ઉદ્ધાર નથી. આપણને બીજું બધું ગમે, આપણું કાંઈ ન ગમે. એમ એવું થઈ ગયું છે ને. હે
આપણી પાસે કેટલી ઔષધિના ડાંગ જિલ્લામાં ઓછામાં ઓછી 4000થી વધારે ઔષધિ છે, પણ આપણે એમાં ઇન્ટરેસ્ટ જ નથી લેતા. હે એમાં થોડુંક ઇન્ટરેસ્ટ લઈ અને એને વ્યવસ્થિત કરી એને ડેવલપ કરી અને એને વેચાણી કરી. એમ અમારે કચ્છમાં એક બેન છે ને, એ 150-200 જાતના અથાણા બનાવે છે. અને એક અહીં ભાવનગરમાં છોકરો છે, એ 60 જાતના પાવડર બનાવે. પીપળાના પાનનો પાવડર, લીંબુડીના પાનનો પાવડર, સીસમના પાનનો પાવડર, જાંબુના છળિયાનો પાવડર, કારેલાનો પાવડર, દૂધીનો પાવડર, બીટનો પાવડર, ગાજરનો પાવડર, ગલકાનો પાવડર, મેથી આવડી ઉગાડી એનો પાવડર, ધાણા ઉગાડી એનો પાવડર, શેણા ઉગાડી આવડે એનો પાવડર, ઘઉં ઉગાડી એનો પાવડર, જવારા ઉગાડી એનો પાવડર, હરગવાની સિંગનો પાવડર, સાઈલનો પાવડર, પાનનો પાવડર, મૂળનો પાવડર, એટલા બધા પારિજાતના પાનનો પાવડર, સંદનના પાનનો પાવડર. એ મહિને 6 લાખનો માલ વેચે. કેટલાનો? એવું આપણે ન કરી શકીએ. તમારા ગામમાં, તમારા આજુબાજુના વિસ્તારમાં ડાંગથી નાસિક સુધીમાં કોઈ સારી ગાય હોય જે દિવસની 5 લીટર દૂધ આપતી હોય, એવી ગાયનો વાછડો લઈ આવવાનો તમારે. બુલ નંદી બનાવવા. શું કરવા? નંદી બનાવવા. અને એનાથી ગાયો બ્રીડ કરવાની. એટલે એના બચ્ચા થાય ને, તમારી ગાયનું 2 લીટર દૂધ હોય, 5 વાછડાની માનું 5 લીટર હોય, એટલે 5 ને 2 7. 7ના અડધા કરવાના પાછા, એટલે કેટલું આવે? તમારી ગાયમાં 3.5 લીટર દૂધ થાય. એમ એવી રીતે ધીમે ધીમે આ બધી અસર તમને 10 વર્ષે જોવા મળે તમારી ગાયોમાં. ધીમે ધીમે અને જંગલના પાંદડા અને ઝાડપાલા જ ખાઈને આવતી હોય એવી ગાયોનું દૂધ એકત્રિત કરી એક બાજુ અલગથી વ્યવસ્થિત 4-5 જણા મળી અને ઘી બનાવાય. અને આવા સાહેબોને કહેવાય કે અમારી પાસે આવું ઘી છે, તમારે વેચી દેવાનું છે. અને એવા એના લેબોરેટરીના રિપોર્ટ કરાવાય. માનો કે ગાયને આપણે 500 ગ્રામ લસણના પાંદડા ખવારી, તો દૂધમાં, દહીંમાં, છાશમાં, ગોબરમાં, ગોમૂત્રમાં બધે લસણની વાઈસ આવે કે ના આવે? એમ ગાય જો જંગલની જડીબુટ્ટીઓ ખાઈને આવતી હોય તો એનો ટેસ્ટ અને એના ગુણ એમાં આવે કે ન આવે? દૂધમાં, ઘીમાં. એવી રીતે વ્યવસ્થિત કરીને એનો પ્રચાર કરાય અને એમાંથી પણ આપણે પૈસા કમાઈ શકીએ હારામાં હારા. એવી ગાયોનું દૂધ 300-400 રૂપિયા લીટર વેચાય મુંબઈમાં ને એમાં લઈ જાવ. પણ એ ચેનલ તમારે કરવી પડે, બધા એકહમ થઈને. પછી અંદર એસ્ટ્રોસિટી મારો તો ન હાલે. તો ન હાલે ને આપણી કંપની તો બાંધી પડે ને વૈશમાં બધું વિખાઈ જાય ને પછી આવા સાહેબ હોય બધા પૈસા લઈને વયા જાય. એટલે આપણે જાગૃત થવું પડે ને તો જ આપણો રસ્તો નીકળે, નકર આપણું કાંઈ થાય નહીં. આપણામાં જ હોશિયારી હોવી જોઈએ, આપણામાં સમજણ હોવી જોઈએ. આપણે કોઈને લૂંટવા નથી, કોઈનું ખાઈ નથી જવું, પણ કોઈને ખાવાય નથી દેવું. આપણું હરામનું કોઈ ખાઈ જાય મફતમાં તો એને ખાવાય નથી દેવું. એવી તૈયારી કરી અને એની સાથે સાથે ગોપાલન, ગાય, ગામડું અને ખેતી એ બહુ સરસ આવક આપી શકે એવું છે જો તમે એમાં ધ્યાન દો તો.